હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે વેક્સિન હજુ આવવામાં વાર છે ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલા જોગી હોસ્પિટલની અંદર એટલે કે આયુર્વેદિક હોસ્પિટલની અંદર હાલ તે લોકોએ 4000 લોકોને સારા કર્યા છે। આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તેમાં પત્રકારોને માહિતી પણ આપવામાં આવી છે। આયુર્વેદ આપણા દેશની સંસ્કૃતિ સાથે વણાયેલ એક પ્રમાણભૂત ચિકિત્સા શાસ્ત્ર છે। માત્ર રોગોની ચિકિત્સા જ નહીં પરંતુ વ્યક્તિની તંદુરસ્તી જાળવવામાં પણ ઉપયોગી એવા આયુર્વેદ શાસ્ત્રનો હવે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ ઝડપી પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે અને ભારત સરકાર પણ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને વ્યાપક બનાવવા માટે આયુષ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયત્નો કરી રહી છે। ત્યારે હાલમાં કોરોના કાળમાં પણ આયુર્વેદની અસરકારકતા અત્યંત રસપ્રદ છે અને પ્રેરણાદાયક છે। ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સુરતના અડાજણ ખાતે આવેલી જોગી આયુર્વેદ હોસ્પિટલની। જોગી આયુર્વેદ હોસ્પિટલના તબીબ અને છેલ્લા 15 વર્ષથી આયુર્વેદ પ્રેક્ટિસ કરતા ડૉક્ટર દેવાંગીબેન જોગલ અને સંચાલક નિલેશ જોગલે જણાવ્યું હતું કે તેઓ કોરોનામાં આયુર્વેદ હોસ્પિટલને ચલાવી રહ્યા છે। આશરે 4000થી વધુ પોઝિટિવ દર્દીઓને તેઓ દ્વારા સારવાર કરવામાં આવી છે। જોગી હોસ્પિટલના ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હોય કે કોઈ પણ કોરોના દર્દીને સારવાર કરતાં તેઓને કોરોના થયો નથી। તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે વરાળના નાશ લેવાની સાદી અને સરળ પ્રક્રિયાથી પોતાના ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફને સંપૂર્ણપણે કોરોનાથી મુક્ત રાખી શક્યા છે। ત્યારે પત્રકાર પરિષદમાં તેઓએ શું કહ્યું સાંભળીએ। ડૉક્ટર દેવાંગી જોગલ, MD આયુર્વેદ। ફાઇન, હું આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું। છેલ્લા 15 વર્ષોથી અડાજણમાં મારી પોતાની હોસ્પિટલ છે અને તમામ પ્રકારના જૂના રોગોની, બરાબર છે, એક્યુટ અથવા ક્રોનિક ડિસીઝની આયુર્વેદિક ટ્રીટમેન્ટ અમે કરી રહ્યા છીએ। ફાઇન, કોરોના આવ્યું ત્યારે બધાને જ પ્રશ્નો હતા કે ભાઈ હવે આપણે કઈ રીતે આની સાથે ડીલ કરવું, એટલે અમને પણ કન્ફ્યુઝન હતું। પણ એમાં અમે ટ્રીટમેન્ટને 2 પ્રકારમાં ડિવાઈડ કરી દઈએ છીએ। એક ટ્રીટમેન્ટ કે પ્રિવેન્શન, કોઈને ન થાય અથવા તો ઘરમાં એક સભ્યને થયું છે તો બીજા સભ્યોને આપણે કઈ રીતે સાચવી શકીએ, અને બીજું છે કે ક્યોરેટિવ આસ્પેક્ટ, એટલે એક વખત પોઝિટિવ આવી ગયો છે તો એને કઈ રીતે આપણે નેગેટિવ થઈ, એટલે એમાં 6 કે 7 દિવસની આયુર્વેદિક દવાઓ, ખૂબ સ્ટાન્ડર્ડ કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓ હોય છે જે બધે જ મળી રહે છે અને એવી દવાઓથી 7 જ દિવસમાં આપણને અદ્ભુત પરિણામો મળે છે અને ક્રિટિકલ કન્ડિશન હોય તો 7 થી લઈને 21 દિવસ સુધીમાં આપણે બહુ જ આરામથી એમાંથી બહાર આવી શકીએ છીએ। એક પેશન્ટ મારું જે ખૂબ ક્રિટિકલ હતું, જેને રેમડેસિવિર, ટોસિલિઝુમેબ, વેન્ટિલેટર પર રાખવાની વાત કરી હતી, એવા ક્રિટિકલ પેશન્ટમાં મારે લગભગ 1 થી સવા મહિના દવા ચાલુ રાખવી પડી હતી અને એપ્રોક્સિમેટલી એની કોસ્ટ 7 થી 8000 રૂપિયા થઈ હતી। લોકોને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે કોરોના છે ને એનાથી બહુ ડરવાની જરૂર નથી। એ મતલબમાં હવે એની સાથે જીવવાની આદત પાડી દેવાની છે, કારણ કે કોરોના ઓછો થાય છે તો એના ભાઈ બહેન બીજા આવી રહ્યા છે। તો એ સંજોગોમાં કંઈ પણ નાનું મોટું આપણને થાય તો તરત જ આપણે આયુર્વેદિક વૈદ્યોને મળવું અને જીવનમાં એક વસ્તુ વણી લેવી, એ છે સ્ટીમ લેવાની। એટલે ક્યાંય પણ જાઓ, બહાર કોઈના પણ સંપર્કમાં આવો તો ઘરે આવીને તરત જ સ્ટીમ લઈ લો। સ્ટીમ જેટલું તમે લેવાનું ચાલુ રાખશો, અમારી આટલી મોટી હોસ્પિટલ છે, 20-22 જણનો સ્ટાફ છે, અત્યાર સુધીમાં એક પણ જણને કોરોના પોઝિટિવ આવ્યો નથી। એનું કારણ એકમાત્ર છે કે અમે કમ્પલસરી બધા સ્ટાફને સ્ટીમ લેવડાવીએ છીએ। વધુમાં જોગી હોસ્પિટલના સંચાલક નિલેશ જોગલે વરાળની નાશથી કોરોનાથી બચવાનો પોતાનો અનુભવ અને આયુર્વેદિક દવાઓથી કોરોનાના દર્દીઓને કોરોના મુક્ત કરાયાની વાત પ્રધાનમંત્રી કાર્યાલય અને આયુષ મંત્રાલય સુધી પણ પહોંચાડી હોવાનું જણાવ્યું હતું। પ્રકાશ વાળા સાથે અઝર કુરેશી, G24 ન્યૂઝ, સુરત।